બંને રહી ગયા. અને થોડો ઘણો તો અફસોસ થાય જ, કેમ કે લાઈફમાં આપણે આટલી સ્ટ્રગલ કરતા હોય અને જોડે જોડે તૈયારી કરતા હોય અને તૈયારીમાં ફેલ થઈએ એટલે થોડો અફસોસ થાય. પછી મીનવાઇલ આ એકાઉન્ટન્ટ અને ઓડિટરની એક્ઝામ આવી, સેમ પ્રિલિમ્સ પાસ થઈ ગયા. મેન્સ વખતે ખબર પડી કે ફરી પાછી મમ્મીની તબિયત બગડી છે, ફરી પાછું એમનું ઓપરેશન આવશે. અને મારું તો એનાથી બી વધારે, કેમ કે જોબમાં એકચ્યુઅલી ફેબ્રુઆરી મહિનો અને ફેબ્રુઆરી મહિનામાં બજેટ આવે એટલે બજેટ રિલેટેડ કામગીરી અચાનક વધી ગઈ. એટલે થયું એવું કે એક સાથે જિંદગીની એક્ઝામ, જોબ પર એટલું બધું પ્રેશર અને જોડે જોડે એક્ઝામની પ્રિપરેશન. એટલે ઓલમોસ્ટ 10-15 દિવસ પહેલાં હું જોબમાં છે ઓવરટાઈમ કરતી હતી અને જોડે જોડે એટલા માટે રજાનું મેનેજ કરતી હતી કે આગળ મમ્મીનું ઓપરેશન થઈ ગયું. એટલું બધું કરતાં કરતાં હું તો ડિમોટિવેટ થઈ ગઈ. પણ અમે ત્રણે ભાઈ બહેનો હતા એટલે બધું થઈ ગયું એમ. એટલે પછી અઠવાડિયા પહેલાં રજા લઈ અને નક્કી કર્યું કે જેટલી પ્રિપરેશન થાય એટલી કરવી. પછી જ્યારે એક્ઝામ દેવા ગયા તો બધું ઓલમોસ્ટ પ્રેક્ટિકલ જ થયું હતું, કેમ કે થિયરી માટે તો ટાઈમ જ નહોતો. ત્યાં જઈને ખબર પડી જાય તો પ્રેક્ટિકલ તો આખું બધું ચેન્જ થઈ ગયું છે. પ્રેક્ટિકલ તો જેવું વિચાર્યું હતું એના કરતાં ઓપોઝિટ નીકળ્યું. હવે 3 કલાકમાં મને એટલી ખબર હતી કે આમાંથી જે એક્સપેરિમેન્ટર છે એ બધા અમારે એક્સપેરિમેન્ટ જ હોવાનો છે, કેમ કે બધા આપણા જેવા જ હતા અને બધા આપણી જેવી જ તૈયારી કરીને આવ્યા હતા. એટલા માટે એટલે ત્યાં નક્કી કર્યું કે જેટલું આવડે છે એટલું લખવાનું. હવે ત્યારે મને પેલું જે એકાઉન્ટ ઓફિસર મેન્સની જ્યારે થિયરી વાંચી હતી ને એ થિયરી મને યાદ આવતી હતી અને 2 વર્ષ પહેલાંની તૈયારી મને ત્યારે કામ લાગી અને મેં થિયરી બી લખી એમ. અને પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે અમે 3 ભાઈ બહેન પાસ થઈ ગયા હતા. એટલા માટે કે ક્યારેક કેવું છે કે આપણે સ્ટ્રગલ તો આવવાની જ છે, પણ ક્યારેક આપણે જે પાછળ જે મહેનત છે એ આપણને વધારે કામ આવતી હોય છે. એટલે આમ તૈયારી ચાલુ રાખવાની હોય છે. અને મીનવાઇલ છે, હવે કોમર્સનો માણસ છું એટલે એટલું કહીશ કે આપણે SWOT એનાલિસિસ કરવું જોઈએ. SWOT એનાલિસિસ એટલે આપણી સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ બધું જોવું જોઈએ. હવે અમારી પાસે સ્ટ્રેન્થ એટલી હતી કે એક તો રામાણી સર હતા, એ રામાણી સરના લેક્ચર જોવાથી બધું ફાવી કે આ સબ્જેક્ટ આને કરવાનું, આ સબ્જેક્ટ આને કરવાનું. એટલા માટે અમે અને ઇન કેસ ચાલો ભાઈ ક્યારે ડિમોટિવેટ થઈ જવાય તો સિબલિંગ્સ હોય જ છે કે ભાઈ ચાલ ઓકે તું તૈયારી કર, આપણે જોઈ લઈશું પછી જે થાય. હવે થ્રેટ્સ બી હતા જ, કેમ કે વચ્ચે જોડે જોડે જોબનું પ્રેશર, પણ ઓપોર્ચ્યુનિટી એટલી ખબર હતી કે 150 જગ્યા કદાચ હવે પાછી આવે કે ના આવે એમ. આટલું બધું એનાલિસિસ કરી અને છેલ્લે પછી આ રિઝલ્ટ તમારી સામે જ છે. હવે છેલ્લે હું એટલું કહીશ કે સર જ્યોતિષીએ તો મને કીધું હતું કે ગવર્મેન્ટ જોબ નહીં મળે. મારા બંને મજબૂત હતા એટલે પછી સર જોબ તો મળવાની જ હતી. અને છેલ્લે એક કોટ છે જે મેં જ લખ્યો છે કે દિન પ્રતિદિન એ મારી ભાગ્યરેખામાં સંઘર્ષ એ રીતે લખી રહ્યું છે કે જાણે મારી સફળતાનું વૃત્તાંત વધુ સુંદર બનાવવા મથી રહ્યું છે. એટલે ક્યારેક એવું થાય કે આપણી લાઈફમાં વધારે સંઘર્ષ આવે છે તો આપણે ખુશ થવાનું કે ચાલો કાંઈ નહીં, આપણી સક્સેસ સ્ટોરી આનાથી વધારે સારી બનશે. એટલે આમ કહેવાય ને કે આપણે જે રસ્તે ચાલતા હોય એ રસ્તે સ્ટ્રગલ ના આવે તો માનવાનું કે આપણે ખોટા રસ્તે ચાલીએ છીએ. બસ એટલું જ. અને છેલ્લી પંક્તિ છે જે મને બહુ ગમે છે કે રસ્તો નથી ને તો અમે રસ્તો કરી લેવાનો, પણ હકીકતને સ્વપ્નથી સુંદર કરી શકીએ. થેન્ક યુ.